પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે 2 મિનિટ રાહ જોઈએ. બરાબર, આપણી પાસે આવે જ છે ચેપ્ટર. ત્યાં સુધીમાં જે છે આપણે થોડીક ચેપ્ટર વિશે ચર્ચા કરી લઈએ. જેને જ્યારે રિઝલ્ટ આવે તો મહેરબાની કરીને જણાવવા વિનંતી કે ક્યારે કેટલા માર્ક આવ્યા. ચાલો, આપણે જે છે એ લાસ્ટ જ્યારે મળ્યા હતા ત્યારે આપણે આઈ થિંક નિયમન પત્ર જે છે એન્ડ કર્યું. બરાબર, આવેદન પત્ર, નિયમન પત્ર, પછી ઓર્ડર, પછી પૂછપરછ અંગેના પત્રો આવ્યા હતા કે આપણે જ્યારે પૂછપરછ કરવી હોય કોઈ પણ માલ સામાન ખરીદવા માટે કે વેચવા માટે, એની માટે પૂછપરછ અંગેના પત્રો હતા. બરાબર, એની પછીનું જે હવે આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે એ ઓર્ડર આપતા અને રદ કરતા ચેપ્ટરોનું છે. બરાબર, ઓકે, 38. સરસ, ખૂબ સરસ આલિયાબેન. થોડીક મહેનત વધારે કરો, 40 પાર 45 પાર વી જશો. ખૂબ સરસ. હાલો, બરાબર, એ મને ખબર છે કેમ આવ્યા છે ને. જ્યારે ઓર્ડર આપતા અને રદ કરતા પત્રોમાં કેવું હોય કે જ્યારે આપણે આગળ ખાલી પૂછપરછ કરતા હતા. શું કરતા હતા? પૂછપરછ કે ભાઈ આવી રીતે અમારે વસ્તુ પરચેસ કરવી છે, તમે એનું અમને શું મોકલો, પેમ્પલેટ મોકલો કે માહિતી મોકલો, એ મુજબ અમે તમને ઓર્ડર આપીશું. આપણે ખાલી માહિતી મંગાવતા તો ઓર્ડર હજી લગી આપતા નહોતા. હવે આપણે શું કરવાનો છે? એમાં ઓર્ડર આપવાનો છે, બરાબર, અને ઓર્ડર કેન્સલ કરવાનો છે. અત્યારે બહુ ઈઝી થઈ ગયું છે. અત્યારના જમાનામાં તમારી પાસે ફોન હોય, બરાબર, એમેઝોન છે, મીશો છે, ફ્લિપકાર્ટ છે, આ બધામાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ ઓર્ડર કરો છો તો ઇઝીલી શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. સમજાય કે ન સમજાય? બરાબર, અને આપણે જે કે પત્ર દ્વારા લખીએ છીએ, તમને ખબર છે, મને ખબર છે, આની વાતે મેં પહેલા કરી દીધી કે અત્યારે ઈમેલનો જમાનો છે. શેનો જમાનો છે? ઈમેલનો. તો ઈમેલના જમાનામાં પણ તમારે લખવાનું તો રહેશે જ. પત્ર હોય, પત્ર આપણે લખતા બધું, રાઈટ? તો ઈમેલમાં તમારે શું આવશે? લખવાનું તો આવશે ને. તો એ લખવું કેમ, એ કઈ ભાષાનો પ્રયોગ કરવો, બરાબર, એ બધું જે છે એ તમારે નિયમન પત્ર લગભગ અહીંયા ઓફલાઈન કમ્પ્લીટ થઈ ગયું છે. ઓનલાઈન જે છે એનો એક્સ્ટ્રા લેક્ચર લગભગ આવશે. નિયમન પત્ર જેને બાકી છે એનો ઓનલાઈન લેક્ચર આવશે. સ્પેશિયલી તમારી માટે છે. અત્યારે આવેદન પત્ર છે. એટલે આવેદન પત્ર ક્યાં? ઓર્ડર આપતા રદ કરતા પત્રો. સમજાય કે ના સમજાય? તો ઈમેલ જ્યારે તમે લખાણ આવશે બધા. હવે આઈ થિંક તમે જે છે 6 મહિના તમારા, મીન્સ કે 6 મહિના કરતા વધારે સમય જે છે તમારો 11માં પાસ થઈ ગયો છે. બરાબર, એટલે આઈ હોપ હવે તમને થોડી ઘણી ખબર પડી ગઈ હોય કે એસપીસીસી ક્યાં વપરાય છે, કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે યુઝ નથી થતું. અગેન હું કહું છું, જેમ તમે 9મા ધોરણમાં ભણતા હતા, હવે તમારે જ મને કહેવાનું છે કે 9મા ધોરણમાં તમે જ્યારે ભણતા હતા, 9મા ધોરણનું સામાજિક વિજ્ઞાન અને 10મા ધોરણનું સામાજિક વિજ્ઞાન, બે માંથી અઘરું કયું લાગતું? 9મા ધોરણનું લાગતું ને, કારણ કે ઓબ્વિયસ છે 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા એવા ચેપ્ટર ને એવું બધું, ઘણી બધી અઘરી ભાષાઓમાં ઘણા બધા જે છે ચેપ્ટર ઉમેરી દીધા છે. પણ એની કમ્પેરમાં તમે એમ જોવો કે ભાઈ 10માનું સામાજિક વિજ્ઞાન, તો 10માનું સામાજિક વિજ્ઞાન કમ્પેરમાં કેવું છે? ઈઝી છે. બરાબર, તો સેમ હું એ જ કહીશ કે તમને જો અત્યારે એસપીસીસી અઘરું લાગતું હોય ને તમને એમ લાગતું હોય કે ભૂલ થઈ ગઈ એસપીસીસી લઈને, બરાબર, તો તમે કાંઈ ભૂલ નથી કરી, તમે સાચા જ માર્ગે છો. બરાબર, ખાલી જસ્ટ 12માં આવવાની રાહ જોવો. અને અત્યારનું એસપીસીસી તમારો બેઝ, તમને છૂટ 12મા ધોરણનું એસપીસીસી ખોલીને વાંચવાની છૂટ. બરાબર, એમાં જે વસ્તુ આપણે અત્યારે ભણીએ છીએ એ ડિટેલમાં નથી સમજાવેલી, કારણ કે એ લોકો માની લીધું છે કે તમને એ આવડે છે, તમે ભણીને આવ્યા છો. સમજાય કે ના સમજાય? એટલે આપણે જે છે એ આપણે આપણો બેઝ જે છે એ ક્લિયર કરવાનો છે, બેઝ જે છે એ સમજવાનો છે. બરાબર, સમજાય કે ના સમજાય? ઓકે, ઓલો જે ભાઈ હમણાં આવ્યા હતા ને એને પૂછજો કે પીપીટી નું શું થયું, લેક્ચરમાં પછી મોડું થાય છે. બરાબર, ચાલ
બાકી બધાને દિવાળીનું વેકેશન કેમ રહ્યું? ઠીક? મારી જેમ? વાહ, કોને જોરદાર રહ્યું? હા પણ જોરદાર તો હોય જ તે ને ભાઈ. ફટાકડા ફોડ્યા હશે ને? ફોડ્યા ભાઈ? તમારા લોકોને કેવું રહ્યું વેકેશન? મારું વેકેશન તો મારા ઘરની 4 દિવાળીમાં ક્યારે આવ્યું ક્યારે ગયું કઈ ખબર જ ન પડી. કેવું રહ્યું વેકેશન? બહેનો માટે એવું હોય કે બહેનોને મોસ્ટ ઓફ કામમાં જ હોય, કારણ કે દિવાળીનું એક તો કામ બધું હોય, બધું માથે આવે. બરાબર, બહેનો માટે. મારા ઘરે એક દીકરી છે એટલે મને ખ્યાલ છે કે જ્યારે દિવાળીનું કામકાજ હોય તો દિવાળી મહિનાની વાર હોય ત્યારે લેફ્ટ રાઈટ શરૂ થઈ જાય. હજી છોકરાઓને ન કે અત્યારે તો જમાનો અલગ છે, જેન્ડર ઇક્વાલિટી આવી ગઈ છે. છોકરાઓ કામ કરે છે, બરોબર, છોકરા તો ઝાડા કાઢતા હોય આવણી લઈ લઈને. નાઈસ, ઇક્વાલિટી છે. હા બધા આવે છે સર, ધ્યાન રાખવું. બરાબર, સરસ, મસ્ત ગઈ દિવાળી. વાહ, બીજાની દિવાળી નથી બગાડી ને? ઘણા ને એવું હોય બીજાની દિવાળી બગાડીને મસ્ત લગતા હોય. ખરાબ ઇન્સિડન્સ બન્યા, જો ન્યૂઝ તમે જોઈ હોય તો. ફટાકડા ઓલું એક અમદાવાદનું કે ખબર નહીં કોઈ એક જગ્યા હતી, એમાં લોખંડના પાઇપમાં જે છે એ ફટાકડો ફોડ્યો હતો. હા, તો એ છોકરી, એ ફટાકડો ફૂટી, છોકરી ખાલી સાઈડમાં ઊભી હતી અને આખી રોડ એની આરપાર થઈ ગઈ. બરાબર, ન્યા એની ડેથ થઈ ગઈ. બરાબર, ઇવન દિવાળીના દિવસોમાં આગ લાગવાના, ઇન્જરીના ઘણા બધા કેસીસ જે છે એ સામે આવે. આમાં ઘણા લોકોને છે ને, ઘણા લોકો ઓલા રીતે કરતા હોય, હાથે રહીને ખબર હોય ને કે આ રોકેટ આમ સળગાવવાથી અથવા તો આમ બોમ્બ ફોડવાથી બીજાને નુકસાન થઈએ કે અથવા તો પ્રોબ્લેમ આવીએ, કારણ બીજાને એમાં જ મજા આવતી હોય. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે સાવચેતીથી ધ્યાન રાખવાનું. આપણા થકી બીજા કોઈને કઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ, મારું તો એવું માનવું છે. સમજાય કે ન સમજાય? મારા થતી એક નાની એવી કીડીને પ્રોબ્લેમ ન થવી જોઈએ, રસ્તામાં જાતો ને તોય. બરાબર, સમજાય કે ન સમજાય? એટલે એવી રીતે, એટલે ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ બન્યા છે. તો તમારે એ ધ્યાન રાખવાનું કે તમે જયારે તમારો તહેવાર કે તમારી મોજ મસ્તીમાં બીજાને કોઈને કઈ નુકસાન થાય નહીં. બરાબર, અત્યારે ઘણા બધા તમે એમ જોવ તો ઓલા સ્ક્રેપ યાર્ડમાં બધામાં આગ લાગી ગઈ. બરાબર, દિલ્હીમાં તો પોલ્યુશન ની તો વાત જ ન પૂછો. આ વખતે મને એમ લાગ્યું કે ભાવનગરમાં પોલ્યુશન ઓછું હતું કમ્પેર ટુ લાસ્ટ યર. ગયા વર્ષની સરખામણીમાં ભાવનગરમાં પોલ્યુશન કેવું હતું? ઓછું હતું. નહીતર તો 11-12 વાગે તમે નીકળો ને ઘરની બહાર, બરાબર, તો શ્વાસ ન લઈએ. 1 મિનિટ ખાલી બહાર રહ્યો ને એટલે છાતીમાં દુખવા મળે, ગેરંટી આપ. પણ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ યર્સ મને એવું લાગ્યું કે ફટાકડા ઓછા, પ્રદૂષણ ઓછું હતું. પણ આમ જોવા જાવ તો એમ નહીવત તો નહીં, પ્રદૂષણ તો હતું જ તે. ફટાકડા તો એમ જ ફૂટતા હતા. ઇવન દિલ્હીમાં ફટાકડા બેન છે. દિલ્હીમાં ફટાકડા ફોડવા પર શું છે, બેન લાવ્યો તોય ફટાકડા ફૂટે છે. એટલે સમજો છો માણસોની મેન્ટાલિટી? જે નથી કરવાનું એ જ કરવાનું છે. તમે રીલ્સ ને શોર્ટ્સ જોવો ને તો બધા ઓલું દેખાડે, ત્યાં બધાના ઘરમાં એર પ્યોરિફાયર છે. એર પ્યોરિફાયર ખબર પડે ને, કે ઘરની હવાને શું કરે? શુદ્ધ કરે. બધાના ઘરમાં એર પ્યોરિફાયર છે. એક બેને, હજી આજે જ એક વિડીયો જોયો તો, એક બેને પોતાનું એર પ્યોરિફાયર ખોલીને દેખાડ્યું. આમ તમે જોવ કચરો કેટલો જામી ગયો હતો. અને એક ભાઈએ તો એવું કે દિવાળીના દિવસોમાં દરવાજો બંધ હોય એટલે અંદરના ઘરની હવા શુદ્ધ હોય. જેવો એને દરવાજો ખોલ્યો ને એવું એર પ્યોરિફાયરમાં ઇન્ડિકેટર દેખાડ કે હવા કેટલી બગડતી જાય. જેવું એને ખોલ્યું ને, એર પ્યોરિફાયર જે છે 200 ના ઓલા પર હતું, 200 ના આંકડા પર, 700 ના આંકડા પર પહોંચી ગયું. દરવાજો જેવો ખોલ્યો ત્યારે. એટલે વિચારો બહાર કેટલું પ્રદૂષણ હશે. શ્વાસ લેવાની, છાતીની, હૃદયની, ફેફસાની, બધાની બીમારીમાં શું થાય? વધારો થાય. બરાબર, શિયાળામાં તો પ્રદૂષણ પીક પર હોય દિલ્હીમાં. તો ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા, જ્યારે પણ તમે કોઈ પણ ઓર્ડર આપો છો, બરાબર, ત્યારે પત્ર દ્વારા આપણે આગળના આની પહેલાનું ચેપ્ટર હતું એમાં ખાલી માહિતી મંગાવતા હતા ને સામે વાળો માહિતી આપી દેતો હતો. આપણે પછી ઓર્ડર આપતા નહોતા. હવે આપણે શું કરવાનો છે? એ માહિતીને જોઈને ઓર્ડર આપવાનો છે. બરાબર, માની લ્યો કે તમે લોકોએ મને, હું ફટાકડાનો બહુ મોટો મેન્યુફેક્ચરર છું, બરાબર, તમે બધાએ, હા, આગની સમજૂતી, બરાબર, તમે બધાએ ફટાકડા મંગાવ્યા મારી પાસે. સમજાય કે ન સમજાય? બરાબર, તમે બધાએ અલગ અલગ પ્રકારના ફટાકડા મંગાયા કે ભાઈ કરણ સર અમને આ ફટાકડા જલ્દીથી જલ્દી મોકલી દેવા વિનંતી. હવે હું તમને સામો પત્ર લખું ને
કે હા ભાઈ તમે જે પ્રમાણે ઓર્ડર આપ્યો તો એ પ્રમાણેનો માલ રવાના કરી દીધો છે, પેમેન્ટ તમારે ઓનલાઈન કે 1 મહિના પછી એમ રીતે આપવાનું રહેશે. બરાબર, તો ઈ મેં તમને લેટર આપ્યો, લેટર તમને મળી ગયો, ઓર્ડર અહીંથી નીકળી ગયો. બરાબર, પછી તમે લોકો પાછો મને લેટર લખો કે ભાઈ કરણ સર એક કામ કરો, જે ઓર્ડર મોકલ્યો તો ને કેન્સલ કરો. કોઈ પણ કારણસર હોય શકે ને. બરાબર, માની લો કે તમને એમ થાય કે માલ સ્ટોકમાં છે નહીં, મારે નવો માલ મંગાવવો પડશે. બરાબર, પણ તમે ઓર્ડર આપી દીધો, ઓર્ડર રેડી, ઓર્ડર ત્યાંથી નીકળી ગયો છે ને હવે તમને ખબર પડી કે માલ તો પડ્યો છે, તમારું ધ્યાન હતું નહીં, તો ઓલો વધારાનો માલ આવે છે એને શું કરવો પડે, ઓર્ડર તમારે કેન્સલ કરવો પડે ને. બરાબર, અથવા તો માની લો કે તમારી પાસે હવે નાણાકીય સગવડતા છે નહીં, જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે તમારી પાસે પૈસા હતા, હવે ઓર્ડર આવી જશે તો પૈસા ચૂકવવા પડશે ને. તો નાણાકીય વ્યવસ્થા ન હોવાને કારણે તમે ઓર્ડર કેન્સલ કરાવી શકો. સમજાય ને? એટલે આપણે બે રીતે જોવાનું છે કે ઓર્ડર એક આપતા અમલ કરવું ઇન ધ સેન્સ કે એટલે ઓર્ડર આપતા અને ઓર્ડર અમલ કરતા, અને પછી કોઈ પણ કારણસર ઓર્ડર શું કરવાનો થાય, તમારે કરવાનો થાય. એટલે ઓર્ડર આપતા, અમલ કરતા અને બરાબર, અત્યારે આ બધી પ્રોસેસ જે છે ઈઝી થઈ. તમારે આવી ગયું છે તમારે. ઓકે, તો મને કહો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવો છો, એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં, મીશોમાં, જેમાં તમે જે વસ્તુઓ મંગાવો છો એ કઈ ટાઈપનો બિઝનેસ થાય? B2B? તમે બિઝનેસમેન છો, કસ્ટમર ટુ C2B, કસ્ટમર ટુ બિઝનેસ. સમજાય કે ન સમજાય? હવે જ્યારે તમે આવી રીતે ઓર્ડર આપો છો ઓનલાઈન ને તમને એમ થાય મારે જ હમણાં એવું થયું કે મારે એક ઓર્ડર જે છે એ કેન્સલ કરાવવો પડ્યો, તો તરત તમે એપ્લિકેશનમાં જાઓ, ઓર્ડરમાં જાઓ ને ત્યાં તમે કેન્સલ ઓર્ડર લખો તો તમારો ઓર્ડર શું થઈ જાય? કેન્સલ થઈ જાય. બરાબર, એ રીતે પોસિબલ. અત્યારે ઘણી બધી કંપની ઓર્ડર વેબસાઇટમાં, તો એ વેબસાઇટમાં તે તમારી પાસે સુવિધા હોય ત્યારે એમાં લખેલું હોય યસ C2B, ત્યારે એમાં લખેલું હોય કે ઓર્ડર કેન્સલ કરવાનું કારણ શું આવે ને, તમને પૂછે, કાં તો ઓપ્શન આપેલા હોય, કાં તો તમારે લખવાનું કે ઓર્ડર કેન્સલ કરવાનું કારણ શું. બરાબર, તો એવી રીતે તમે એમ લખી શકો નહોતી. બરાબર, અથવા તો ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે. બરાબર, જે મંગાવું તો એ નથી મંગાવવાનું. બરાબર, એ રીતે બધી નહીં થાય ને ત્યાં લગી ઓપન. હા, તો આપણે એમ કહેતા હતા કે બિઝનેસમાં જ્યારે આવી રીતે C2B તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદો છો, પરચેસ કરો છો, ત્યાંથી ઇઝીલી તમે ઓર્ડર આપો છો, ઇઝીલી ઓર્ડર તમે શું કરી શકો છો? કેન્સલ કરી શકો છો. બરાબર, એમાં પેમેન્ટના ઘણા બધા મેથડ આવે કે ન આવે? બરાબર, કેશ ઓન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ થ્રુ, ડેબિટ કાર્ડ થ્રુ, અથવા તો ઓનલાઈન અત્યારે પેમેન્ટ છે UPI થ્રુ, એના થ્રુ તમે શું કરી શકો છો? પેમેન્ટ કરી શકો છો ઇઝીલી. બરાબર, અત્યારના ધંધામાં તમે જોવા જાવ તો 1 મહિનામાં તમને ઉધાર માલ વેચે. કેટલા મહિના માટે? 1 મહિનામાં. બરાબર, અત્યારે બજારમાં એવું હાલે કે 1 મહિના માટે તમને ઉધાર માલ આપે, 1 મહિના પછી તમારે શું કરી દેવું પડે? ચુકવણી કરી દેવી પડે. બરાબર, સમજાય કે ન સમજાય? એટલે આવી રીતનું આખું હોય છે. તમારે આમાં ધ્યાન રાખવાનું છે કે તમારે લખાણ ખાસ જોવાનું છે. જો હું હજી કહી દઉં કે આવતા વર્ષે તમારે માત્ર 25, માત્ર તો નહીં પણ 25 માર્કના તમારે ખાલી શું આવશે? પત્રો આવશે. શું આવશે? ખાલી પત્રો. 25 માર્કના. 100 માર્કમાંથી 25 માર્ક એના છે? પત્રના છે. સમજાય કે ન સમજાય? એટલે હું તમને કહું છું પત્ર ખાસ કરવા વિનંતી. અને પત્ર ક્યારે સાચા પડે? એના લખાણથી સાચા પડે. તમે તમારી ઘરની ભાષામાં જવા દો આ પત્ર કે મારા ઘરે અમારી કંપનીમાં અત્યારે આ વસ્તુ નથી તો મોકલી આપજો ને, મોકલી આપજો ને, એમ લખાય? માલ રીતે, અથવા તો એમ કહેવાય ને માલ સમયસર પહોંચાડી દેવા વિનંતી. માલ મોકલી આપજો. ભાઈબંધ છે તમારો, હાર્વર્ડ ભણતા હતા, એમ નો કહેવાય ને. એટલે કહું મોસ્ટ ઓફ છોકરાઓ ત્યાં જ ગોથા ખાય છે. 12માં જ્યારે આવે ને, આટલા વર્ષનો એક્સપિરિયન્સ હું તમને કહું,
12મામાં જયારે છોકરા આવે ને તો ગોથા ન્યા જ ખાય. ક્યાં ખાય? પત્રમાં. જયારે હું પહેલી વાર ટેસ્ટ લઉં ને પત્રની, ત્યારે મને ખબર પડે કે પત્રમાં એ લોકોની ભાષા કેટલી ઓલી છે. ભાષા વિશે એટલું બધું ઓલું કઈ પ્રભુત્વ છે નહીં. અને એ ક્યારે આવે? તમને એમ થાય કે સાહેબ અમને પત્ર લખવા છે, એમાં માર્કે લેવા છે, તો એ ક્યારથી આવે, કઈ રીતે આવે? તો સતત ને સતત પત્ર વાંચો. કરવાનું વાંચો ને એટલે આપોઆપ તમને આવડશે, અમારી ગેરંટી. હાલો બસ તમે કયો હું હારું. પત્ર તમારે વાંચવાના, ખાલી પત્ર તમારે કન્ટિન્યુઅસ વાંચવાના. કન્ટિન્યુઅસ વાંચો ને આપોઆપ તમારી અંદર ભાષા શું થશે? ડેવલપ થશે. અને બીજું, જો તમારી ભાષા બદલી નાખો, તમને એમ લાગે ને કે મારે પત્રમાં 25માંથી 25 લાવવા છે, તો બીજું શું કરવાનું? તમારી ભાષા બદલી નાખો. તમારી ભાષા મીન્સ કે તમે જે ડે ટુ ડે લાઈફમાં તમે જે રીતે બોલો છો ને, એ શું કરી નાખો? થોડો બદલી નાખો. આપોઆપ તમારું જે છે SPSS માં છે યોગ્ય થઈ જાય. ગ્રાહક કે વેપારી માલ સામાનના ખરીદવાથી હેતુથી વેચાણ કરતા માલ સામાન વિશે પૂછપરછ પત્ર લખી. આજે કાંઈક તો છે હો, આજ કાંઈક છે. આજ મારે તો ભગવાન મારથી નારાજ છે, બરોબર? કાં તો મારે બીજા હેરાન થઈ. વેપાર ક્ષેત્રમાં સૌપ્રથમ ગ્રાહક શું કરે? માલ સામાન ખરીદવાના હેતુથી માહિતી મંગાવે છે. આપણે ભણી ગયા ને, બરાબર? ગ્રાહક કે માલ સામાનનો ભાવ, એનું વળતર, વળતર એટલે ડિસ્કાઉન્ટ, વળતર એટલે ડિસ્કાઉન્ટ, એનું પેકિંગ, એના નાણાંની ચુકવણીની શરતો વગેરે બાબત માટે પત્ર દ્વારા જણાવે છે. જ્યારે આપણે પત્ર લખીએ ને ત્યારે આ બધી બાબતો આપણે લખીએ છીએ. પેકેજિંગ એ રીતે, બરાબર? કે તમે પેકિંગ કઈ રીતે કરશો, સમજાય કે ન? માની લો કે તમે કોઈ ક્રોકરી એટલે ખબર પડે ને, આપણે ચા કે જે કપ આવે ને આપડા ચા ના, ક્રોકરી હોય તરત તૂટી જાય, બરાબર? ક્રોકરી છે, ગ્લાસ છે, બરાબર? અથવા તો લિક્વિડ ફોર્મમાં તમે કોઈ વસ્તુ મંગાવો છો, અથવા તો કોઈ વસ્તુ એવી છે જે બહુ મોંઘી છે, તરત તૂટી જાય એવી છે, તો એને યોગ્ય રીતે પેકિંગ કરવું પડે ને. તો બની શકે કે એ પેકિંગ ખર્ચ જે છે એ સામે વાળો આપે. જેમ આપણે આની પહેલાના લેટરમાં જોઈ ગયા એમ, પેકિંગ નો ખર્ચ સામે વાળો આપે, અથવા તો જેને ઓર્ડર આપ્યો છે એને પેકિંગ ખર્ચ ચૂકવવું પડે. તો એ બધી બાબતો માટે આપણે જે છે એ પૂછી લઈએ છીએ, બરાબર? ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક થશે. આપણે જોયા હતા આની પહેલાના જે છે પહેલાનું ચેપ્ટર, એનું નામ શું હતું? જો લખ્યું પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો. પહેલા શું કરવાની? પૂછપરછ થઈ. પૂછપરછનો આપણે શું આપ્યો? જવાબ આપ્યો. દાખલા તરીકે પૂછપરછ કોણે કરી? ગ્રાહકે. જવાબ કોણે આપ્યો? મીન્સ કે પ્રત્યુત્તર કોણે આપ્યો? વેપારી. જવાબ મળી ગયો. હવે પાછો પત્ર લખવાની શરૂઆત કોણ કરશે? ગ્રાહક કરશે. એટલે અહીંયા કીધું એમ કે ભાઈ ગ્રાહક પક્ષેથી થશે. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતે તપાસ કરી તેમણે મોકલાવેલા ભાવપત્રક અને સૂચિપત્રકનો તુલનાત્મક અભ્યાસ કરે છે, ને ત્યારબાદ વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ કરે છે. વેપારીને માલ સામાન મંગાવતો ઓર્ડર આપવાનો પત્ર લખે છે. તમને શું લાગે છે? એ એક જણા પાસેથી બધું માહિતી મંગાવતો હોય? એક જણા પાસેથી માહિતી મંગાવે નો હોય, એ 10-15 જણા પાસેથી માહિતી મંગાવે. એ બધી માહિતી મંગાવ્યા પછી એની શું કરે? તપાસ કરે. એના ભાવપત્રક અને સૂચિપત્રક તુલનાત્મક અભ્યાસ કરે. એ જોવે કે કોણ વધારે ડિસ્કાઉન્ટ આપે છે, કોણ વધારે શાકનો સમય આપે છે, કોણ સારામાં સારી ગુણવત્તા આપે છે, કોનો ભાવ ઓછો છે, એનો તુલનાત્મક અભ્યાસ કરે. અને ત્યારબાદ શું કરે? ઓર્ડર આપે. અને એ ઓર્ડરમાં એ જોઈએ કે મને એમાંથી મહત્તમ લાભ છે, અથવા તો મારો ખર્ચો ક્યાં ઓછો થશે. હવે છે ઓર્ડર આપતા પત્રો અંગેની સમજૂતી. ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર શબ્દ અંગ્રેજી એવો અર્થ કરવામાં ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો, આ શબ્દ ભાષાનો સામાન્ય રીતે હુકમ એવો અર્થ કહેવામાં આવે. હું તમને કહું કે ઓર્ડર, ધેટ્સ માય ઓર્ડર, ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. બરાબર? 2 લેક્ચર લીધા એટલે થોડીક પછી ઓલી થાય. કન્ટિન્યુ. ગેટ આઉટ ઓફ માય ક્લાસ, ધેટ્સ એન ઓર્ડર. આ મારો શું છે? ઓર્ડર છે. ઓર્ડર મીન્સ કે શું છે? આ મારો હુકમ છે. ટાઈગર કા હુકમ. સમજાય કે ન સમજાય? આ મારો હુકમ છે કે તમે ક્લાસની બહાર પીએ. એટલે ઓબ્વિયસ વાત છે, MCQ માં પૂછાય તો વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર શબ્દનો ગુજરાતીમાં અર્થ શું થાય?
વચ્ચે કેવી ભાષાનો ઉપયોગ થાય? વિવેકપૂર્ણ. હુકમ નહીં કરવાનો, અલે માલ મોકલ, એમ ઓર્ડર કરવાનો હોય હુકમ, ને એમ હુકમ તો કરવાનો જ, પણ કેવી ભાષામાં? બરાબર, સમજાય કે ન સમજાય? એમ ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. એમસીક્યુ માં પૂછાય. ઓર્ડર જોડતી કાયદેસરની શું છે? ભાષામાં ખરીદદાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે. બરાબર, મેં ઓર્ડર આપ્યો, એ એક પ્રકારનો શું છે? લેખિત પુરાવો છે કે મેં આને ઓર્ડર આપેલો છે. બરાબર, ઘણા એવું કરે ને, ઓર્ડર આપી દે પછી કે લે મેં તો ક્યાં ઓર્ડર આપ્યો. તો આ પુરાવા તરીકે શું થાય? યુઝ થાય કે નહીં ભાઈ તમે શું આપ્યો તો? ઓર્ડર આપેલો છે. વર્તમાન સમયમાં માલ સામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે આપતા ઓર્ડર હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓર્ડર પત્રનો ઉપયોગ થવાથી શરત ચૂક થવાની સંભાવના નહીવત રહે છે. જો ભાઈ ઘણા લોકો આની પહેલા હવે જો આપણે આ પત્ર જોઈએ ને, ક્યાં ગયા? જો આ પત્ર આપણે જો આ પત્રમાં ઈ જે બાબત માટે ઓર્ડર આપે છે ને એમાં લખેલા છે, કોષ્ટકમાં લખેલા છે. ઘણી બધી કંપની શું કરે? પ્રિન્ટ આઉટ આપે. આટલી આટલી વસ્તુ આટલા આટલા નંગની અમારે જોશે, જેનાથી જે વસ્તુ મોકલાવાની છે એ કોઈ પણ વધારે નથી મોકલાવી જવાતી, કોઈ પણ ઓછી મોકલાઈ જવાતી નથી. એટલે ભૂલ થવાની સંભાવના કેવી હોય છે? નહીવત હોય છે, ઓછી હોય છે. સમજાણું કે ન સમજાણું? એમ. બરાબર, ચાલો. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે સાથે આવરણ જરૂરી છે, કવરિંગ લેટર. બરાબર, ઓર્ડર આપતા વખતે લખવું પડે કે ભાઈ આ બાબત માટે આની પહેલાનો જે તમે મને ભાવપત્રક આપ્યું હતું એ અમને પોસાય છે, એની માટે હવે જે છે અમે ઓર્ડર આપીએ છીએ. બરાબર, ચાલો. હવે બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. બરાબર, પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્ર બિડાણ તરીકે મોકલી આપે. તમને એમ થાય કે આ વેપારીને હું ઓળખું છું, આનો માલ સામાન સારો આવે છે, તો પૂછપરછની સાથે સાથે હું ઓર્ડરનો પત્ર હું આપી દઉં, જોડી દો. અથવા તો ઓર્ડર પત્ર નહીં પણ શું કરે? બિડાણ. મારે કઈ વસ્તુ તમારી પાસે જોઈ છે પહેલેથી હું બિડાણ સ્વરૂપે નાખી દઉં એમ. રાખવા જેવી બાબતો. વેચાણકર્તા તરફથી ગ્રાહક પ્રાપ્ત થયેલ પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ. તેમાં દર્શાવેલ ભાવ હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છે તેમ જણાવવું જોઈએ. બરાબર, આપણે બે ગ્રાહક અને બીજો કોણ હતો? વેપારી. પૂછપરછ કોણ કરે? ગ્રાહક કરે. વેપારી એને શું આપે? પ્રત્યુત્તર આપે. વેચાણ પ્રાપ્ત થયેલ પૂછપરછનો પ્રત્યુત્તરનો પત્ર, એનો ક્રમાંક જો હોય તો, અથવા તો એની તારીખ સંદર્ભ તરીકે લખવી જોઈએ. બરાબર, 5 તારીખે તમે જે મને પૂછપરછનો જવાબ આપતો પત્ર લખ્યો તો એના આધારે હવે અમે ઓર્ડર આપીએ છીએ. સમજાય કે ના સમજાય? બરાબર, માની લ્યો કે જ્યારે એને ઓર્ડર જવાબ આપ્યો ને વેપારીએ આપણને, ત્યારે માલની કિંમત વધારે હતી. સોરી, માલની કિંમત કેવી હતી? ઓછી હતી. હવે અત્યારે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે માલની કિંમત કેવી થઈ જાય છે? વધી જાય છે. તો વાળો એમ આપણે જ્યારે બિલ આવે ત્યારે આપણે હાલનો ભાવ આપીને મોકલી. સમજાય કે ન સમજાય? એટલે જ્યારે પણ આપણે ઓર્ડર આપતા પત્રો આપીએ છીએ ત્યારે આની પહેલાની જ્યારે આપણે એની પૂછપરછનો જવાબ આપતો પત્ર એની તારીખ સંદર્ભ
સંદર્ભ સ્વરૂપે જો હું તમને દેખાડું, બરાબર. તો 10મી મે 2016 ના પત્ર બદલ આભાર. આપેલ પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. મીન્સ કે સામે વાળાએ જ્યારે આપણને પત્ર લખ્યો હતો, બરાબર, એની તારીખ સંદર્ભ તરીકે લખવાનું હોય છે કે આને રિલેટેડ હવે અમે ઓર્ડર આપીએ છીએ. બીજું આપણે શું કીધું કે માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે જણાવવી જોઈએ. જથ્થો કીધો છે, કેટલી વસ્તુ કઈ ક્વોન્ટિટીમાં મંગાવવાની છે. જો આ જથ્થો કીધો, જથ્થો કહેવાય કે આલમંડ ગોલ્ડ ચોકલેટ છે, કેટલી જોઈએ છીએ? દૂધ મલાઈ ચોકલેટ કેટલી જોઈએ? 75 ગ્રામ. મિલ્ક બાર 50 ગ્રામ અને મિલ્ક સિલ્ક 50 ગ્રામ. સમજાય કે ન સમજાય? એટલે આ મુજબ આપણે એને પ્રોપર કહેવાનું થાય કે આટલા જથ્થામાં અમને વસ્તુ જોઈએ છીએ. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે જથ્થો પ્રોપર લખવાનો. જે માલ સામાન ઓર્ડર આપવાનો હોય વર્ણન કેવું દેખાય છે એ માલ સામાન, એમ જો સંપૂર્ણ વર્ણન કરેલું છે. સૂચિક્રમ પત્રક મીન્સ કે જ્યારે તમે આવી રીતે પેમ્પલેટ એ લોકોનું જોવો ને, ત્યારે એ લોકો આવી રીતે ચાલો આ શું છે તો આલમંડ ગોલ્ડ, પછી બીજા ક્રમમાં, ત્રીજા ક્રમમાં, પાંચમા ક્રમમાં, છઠ્ઠા ક્રમમાં એમની પાસે જેટલી પણ ચોકલેટ હોય ને એ બધી ચોકલેટ એને ક્રમ મુજબ લખેલી હોય. આપણે એમાંથી માન્યો કે 3 ની ચોકલેટ મંગાવી છે તો વિસ્તૃત વર્ણન કરવાનું. જો અહીંયા લખ્યું કે જે તમે સૂચિપત્ર મોકલ્યું હતું એમાં અમારે જે ચોકલેટ મંગાવી છે એનો ક્રમ શું છે. સમજાય કે ન સમજાય? બની શકે કે લખાણ પ્રોપર ન હોય તો નંબર સમજીને તે સામેવાળો ખબર પડી જાય કે ઓકે 5 નંબર, તો 5 નંબરમાં આલમંડ ગોલ્ડ છે તો એ મોકલવાની. સમજાય કે ન સમજાય? આમાં એકમ કીધા, એકમ એટલે કેટલા? 12 નંગ, એટલે 12 નંગ એટલે બોક્સ. હા, 12, 15, 20 અને એની કિંમત શું છે એકમ દીઠ? 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા એ લખવાનું. એ બધું હેમાંથી જોઈને લખવાનું? સૂચિપત્રમાં, કારણ કે એમાં જ બધી પ્રાઇસ લખેલી છે ને, બરાબર. કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ આમાં ક્રિએટ થાય નહીં. પછી શું લખ્યું? વાણિજ્યિક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવે એકમ દીઠ કિંમત ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. ઓલાએ તો સૂચિપત્રમાં લખેલું જ છે કે આલમંડ ગોલ્ડ ચોકલેટનો ભાવ 200 રૂપિયા છે, પણ તમારે ત્યાં ફરી વાર શું લખવાની? એકમ દીઠ કિંમત લખવાની, જેથી કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય નહીં. માલ સામાન પેકિંગ જોતું હોય તેની સ્પષ્ટતા કરવી જોઈએ. વાતાવરણની અસર ન થાય અને માલ સામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પેકિંગ માટે સૂચન કરી શકાય. હમણાં કયું સીઝન ગઈ? ચોમાસું ગયું ને, તો ચોમાસામાં જ્યારે તમે લાકડાની કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપતા હો ત્યારે એનું પેકેજિંગ બહુ પ્યોર રીતે કરવું પડે, સરખી રીતે કરવું પડે, બરાબર ને? તો લાકડું ફૂલી જાય, બરાબર, લાકડું પલી જાય, પછી કઈ કામનું રહે નહીં, બરાબર. તો જ્યારે તમે માલ સામાન મંગાવો છો ત્યારે એનું અનુકૂળ પેકેજિંગ કરવાનું છે, જેના કારણે વાતાવરણની એની પર અસર થાય નહીં, બરાબર. તમને ખ્યાલ હોય તો ખારી સિંગ ખાધેલી? ખારી સિંગ, બરાબર. ખારી સિંગ તમે ખાઓ ને અત્યારે તો ક્રિસ્પી લાગે, આમ તાજી લાગે, બરાબર. જો એમાં ભેજ લાગ્યો એટલે એ કેવી થઈ જાય? પોચી થઈ જાય. પછી ખાવાની મજા આવે ન આવે. તો આપણે એને હેમાં પેક કરીએ? એર ટાઈટ ઓલામાં પેક કરીએ, જેના કારણે એમાં ભેજ લાગે નહીં. માની લ્યો કે મેં 200 કિલો ખારી સિંગ મંગાવી હોય આ સમયમાં વેપાર કરવા, કેટલી? 200 કિલો. તો એનું પેકેજિંગ એ રીતે થયેલું હોવું જોઈએ જેના કારણે અત્યારે ભેજ લાગે નહીં. તો જ્યારે પણ તમે આવી વસ્તુ મંગાવો છો ત્યારે એનું જળવાઈ રહી, વાતાવરણ એની પર અસર ન લખવાનું. મોકલવાની હોય તો તે અંગે ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બીટેલ છે તે જણાવો. તમને જ્યારે ઓલાએ પત્ર લખ્યો ત્યારે એને એમ કીધું હતું કે જો તમે ઓર્ડર આપો તો 50% રકમ ઓર્ડર આપતાની સાથે 50% રકમ ઓર્ડર મળ્યાના 15 દિવસ પછી. તો હવે તમે જ્યારે ઓર્ડર આપો છો તો 50% રકમ તમારે અત્યારે પે કરવી પડશે ને. તો એની માટે તમે ચેક કે જે કંઈ પણ લખ્યું હોય એને શી તરીકે દર્શાવવાનું હોય? બિડાણ તરીકે,
બરાબર. સમાન શાક પર મંગાવવાનું હોય તો નાણાંની સમય મર્યાદામાં ચૂકવશો એ પણ જણાવવું જોઈએ. સમજાય કે ન સમજાય? જ્યારે તમે ઓર્ડર આપો ને ત્યારે કહી દેવાનું, ઓર્ડર આપો ત્યારે કહી દો, ઉધાર માલ મંગાવતો ત્યારે કે આવનારા 15 દિવસમાં કે 30 દિવસમાં તમને તમારા પૂરેપૂરા નાણાં હું કરી દઈશ, ચૂકવી દઈશ, એવું લખવાનું. બરાબર. જો માલ સામાન વેચનાર વ્યક્તિએ માલ સામાન કયા વાહન દ્વારા મોકલ્યો છે તેનો ઉલ્લેખ ન કર્યો તો ગ્રાહકે તેને અનુકૂળ એવા માલવાહક વાહન દ્વારા માલ સામાનને મોકલવા માટે તથા માલ કે નહીં તે અંગે જણાવવું જોઈએ. માલ સામાન ક્યાં ઉતારવાનો છે કે પહોંચાડવાનો છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. જો ઘણી બધી વસ્તુ કીધી જે અત્યારે માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં એને એમ કીધું કે ભાઈ 200 કિલો ખારી સિંગનો ઓર્ડર આપ્યો. હવે એણે જ્યારે મને પત્ર લખ્યો ત્યારે એમાં નહોતું લખ્યું કે ખારી સિંગ અમે જે છે એ XYZ વાહનમાં મોકલશું. બરાબર. તો મારે લખવું જોઈએ કે જે કાંઈ પણ તમે ખારી સિંગ મોકલો છો એ રિક્ષામાં મોકલો, બસમાં મોકલો, પ્લેનમાં મોકલો, ટ્રેનમાં મોકલો કે તમે જ દઈ જાઓ. સમજાય કે ન સમજાય? એ લખવાનું. બરાબર. એમ તો આપણે લખવાનું થાય માલ સામાન વીમા આરક્ષિત કરવાનો છે કે નહીં એ જોવાનું પડે. જો ભાઈ ઘણી બધી માલ સામાન હોય, માની લો કે તમે બહુ મોંઘી વસ્તુ મંગાવો છો, બરાબર. હવે એ માલ સામાન ત્યાંથી અહીં આવે તો તૂટફૂટ થવાની સંભાવના થાય, કારણ કે ગમે ત્યારે શું થાય કઈ ખબર રહે નહીં. ને માલ સામાન મોંઘો હોય તો એની પર શું ઉતરવાનો હોય, વીમો ઉતરાવવાનો છે કે નહીં, કે તમે ઉતરાવી દેશો કે અમારે ઉતરાવવાનો વીમો, એ અંગે પૂછપરછ કરવાની ને માલ સામાન ઉતારવાનો છે એ જણાવવું જોઈએ. બરાબર. બની શકે તમે જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે તમે તમારી ઓફિસનું સરનામું લખ્યું પણ માલ સામાન ક્યાં ઉતારવાનો છે? તમારા ગોડાઉન. તમારી ઓફિસ અને ગોડાઉન બહુ આઘું છે તો પત્રમાં લખવું પડે કે ભાઈ અમે તમને આ જે એડ્રેસ આપીએ છીએ ત્યાં તમારે અમારા ગોડાઉનમાં માલ ઉતારવાનો છે. અથવા તો તમારી ઓફિસ જ ગોડાઉન હોય તો તમારે કહેવાનું કે ઉપર દર્શાવેલ સરનામામાં માલ મોકલી દેવા વિનંતી. એમ એક કરતા વધારે વસ્તુઓ જુદી જુદી બ્રાન્ડની માલ સામાનની અલગ અલગ કીધું એમ કે કોષ્ટક સ્વરૂપે તમારે ડિટેલમાં બધી વસ્તુ લખવાની. એમ બીજું આમાં કઈ છે નહીં. ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવી લેવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ માલ મોડો મળશે સ્વીકાર કરવામાં આવશે કે નહીં તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. બરાબર. આપણે માલ જે છે 15 દિવસની અંદર જોઈએ છે તો આપણે લખવાનું કે 15 દિવસની અંદર અમને માલ સામાન મળી જાય તેવી અમને આશા છે. બરાબર. જો તમારે 15 દિવસ પછી માલ સામાનનું કઈ કામ રહેતું નથી તો તમારે લખી દેવાનું કે જો માલ સામાન અમને મોડો મળશે તો અમે માલ સ્વીકારશું નહીં. એ તમારી અનુકૂળતા મુજબ તમારે લખવાનું. ગ્રાહકે પત્રના અંતમાં મોકલાવેલ માલ સામાનની ગુણવત્તાનો સંતોષકારક રહેશે એ આગળ હમણાં જોશું ત્યારે ખબર પડશે. બરાબર. આ ઓર્ડર આપતી વખતે એટલી બધી બાબતનું ધ્યાન હવે નહીં કપાય ભાઈ. ઓર્ડર આપતી વખતે એટલી બધી ધ્યાન રાખવાનું. હવે માની લો તમે વેપારી છો, તમને ઓર્ડર મળ્યો, ઓર્ડર આપતો પત્ર મળ્યો. હવે તમારે શું ધ્યાનમાં ગ્રાહકે ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જ જરૂરી બાબત છે. આપણે ઘણીવાર નથી વસ્તુ મંગાવતા મોડી વસ્તુ આવે છે કે નથી આવતી? તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ ઓર્ડર કરો તો મોડી આવે તો આપણે બહુ ગુસ્સો આવે, આપણે સંતોષ ફીલ થાય નહીં, આપણે સંતોષ થાય નહીં. બરાબર. એટલે ઓર્ડર સમયસર મળે એ ખૂબ જરૂરી છે. તેથી વેપારીઓ ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલ સામાન મોકલી આપે છે. સાથે સાથે ઓર્ડરની સ્વીકૃતિને અમલ કરતો ગ્રાહકને પત્ર પણ લખે છે. હવે તમારે સામેને વાળાને પત્ર લખવાનું કે ભાઈ તમારો માલ સામાન અમે મોકલી દીધો છે, કે તમારો માલ સામાન અમે રેડી કરીએ છીએ. તમને 15 દિવસની અંદર અથવા તો 10 દિવસની અંદર તમે લખેલા સરનામામાં તમને માલ સામાન મળી જશે. ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતા સૌપ્રથમ તેના માલ સામાનના દાખવેલા રસ અને આપેલા ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો ઓર્ડર સ્વીકૃતિ પત્ર ગ્રાહકને લખે છે. તમારે પત્ર લખવાનો કે થેન્ક યુ માલ સામાન મોકલ્યા છે, આ માલ સામાન કયા માધ્યમ દ્વારા મોકલવામાં આવેલો છે તથા ગ્રાહકની સૂચનાનું પાલન થયું છે કે નહીં એ પણ બાબત જણાવવી જોઈએ. સાથે સાથે બિલ, ટ્રાન્સપોર્ટની રસીદ, રેલવે રસીદ,
વગેરે બીડવા જોઈએ. જો કોઈ દિવસ કુરિયર કરાયું હોય ને તો તમને ખ્યાલ આવે કે એ તમને રસીદ આપે. એ રસીદનો ફોટો જે મેળવવાનો છે તમારે વોટ્સઅપ કરવો પડે. એ ભાઈ કે બેન જ્યારે કુરિયર દેખાડે, સોરી ફોટો દેખાડે ત્યારે એને પાર્સલ કરે. સમજાય કે ન સમજાય? એ જ રીતે કે ભાઈ ટ્રાન્સપોર્ટ રસીદ છે, રેલવે રસીદ છે, એ બધું જે છે એ દર્શાવવું જોઈએ. સ્વીકાર વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો કે છે કે ટૂંકમાં આપણે લખવાનું એમ કે નહીં ભાઈ તમારા જે કે આપણે ઓર્ડર અમને મળ્યો છે એ મેં ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું. બરાબર. ઓલો જે ભાઈ હમણાં દેવા આવ્યો ને પેન ડ્રાઈવ એને બોલાવ્યો. બરાબર. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તે સમયે માલ સામાન પૂરતા પ્રમાણમાં ન હોય કાં તો વધુ સમય મર્યાદા માંગણી કરશે, આવા ઓર્ડરનું અંશતઃ પાલન છે તો અવેજી માલ સામાન વિશે દરખાસ્ત મૂકશે. આ બાબતનો ઓર્ડરના અમલે મંગાવી હતી. માની લો એની ભાઈ ચોકલેટ નથી, એની સિવાય બીજી ચોકલેટ અવેલેબલ છે, તો એને લખવું પડે કે ભાઈ જે તમે ચોકલેટ વેચવા માંગો છો એ ચોકલેટ અમારી પાસે અવેલેબલ નથી છે નહીં, અથવા તો અડધી છે અડધી મોકલશું. બરાબર. 100 ગ્રામ મંગાવી હતી, 50 ગ્રામ મોકલશું, 50 ગ્રામ જે છે અત્યારે અવેલેબલ નથી. બધું તમારે જણાવવું પડે. બરાબર. હવે એની સ્વીકૃતિ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌ પ્રથમ ગ્રાહકના જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે જેમ લખીએ ને સામેવાળાના પત્રનું, આવી રીતે આપણે તારીખ અને મોકલનાર માલ સામાનનો ઉલ્લેખ કરીને માલ સામાન મળેલો હોય અથવા માહિતી આપવાની, બિલની કુલ રકમ જણાવવાની, રેલવે રસીદ બધું માલ રસીદ બધું મોકલવાનું, નાણાંની બિલ રજૂ કરીને ગ્રાહક તે અંગેની જાણ કરવાની, ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અને સૂચનાઓ ધ્યાનમાં લીધી છે કે નહીં એ બાબત કહેવાની, માંથી આરક્ષિત કરવાની એ કહેવાનું, અને આ ગ્રાહકની સેવાની આતુર છે એમ જણાવી ભવિષ્યમાં મોડા ઓર્ડરની અપેક્ષા રાખ. પણ તમે આતુર છીએ ભાઈ, તમે ઓર્ડર આપો અમે તમે જો તમને જેમ માલ પ્રોવાઈડ કરીએ આવું તમે લખો ને તો બીજી વાર ઓર્ડર આપે. મેં કીધું એમ અત્યારના સમયમાં જે છે અત્યારે આપણે મોસ્ટ ઓફ જોઈએ તો બધાનો ઈગો અને ગુસ્સો બહુ ઉપર આવી જાય. હું માફી હું લેવા માંગુ, હું લેવા કહું, આવું આવી જાય ને બધાનામાં. પણ જ્યારે તમે મેં કીધું એમ કે હવે તમે કોમર્સ પસંદ કરી લીધું જ છે, તમારા જીવનનો એક ભાગ બનાવી લીધો છે કોમર્સને, તો તમારો જો આવો એટીટ્યુડ હોય, આવું બિહેવિયર હોય તો કમ્પલસરી ચેન્જ કરવો પડે. કારણ કે આનાથી ધંધો ન થાય, નોકરી ન થાય, બે વસ્તુ ન થાય. સમજાય કે ન સમજાય? બરાબર. તમે જેમ ફાવે એમ બોલો, તમારી ભાષા જેમ ફાવે એમ હોય, તમારું વર્તન બીજા પ્રત્યે ખરાબ હોય, બરાબર, અથવા તો તમારી જે છે મેન્ટાલિટી સાવ કહેવાય ને એવી જ હોય કે મને મારો ઈગો તે બહુ વાલો, બીજું મને કાંઈ નહીં, બરાબર, એવી મેન્ટાલિટી કોમર્સ કરાય નહીં. કોમર્સ હું કાંઈ પણ ન ભણાય. આવી મેન્ટાલિટી રાખવી હોય તો કોઈ પણ સબ્જેક્ટ ભણાય નહીં, અને ખાસ કરીને બિઝનેસમાં તો કાંઈ ખાસ કરીને નહીં જ. કારણ કે જ્યારે તમે ધંધો કરતા હો ત્યારે તમારે શાંતિ રાખવી પડે, તમારી ભાષા શુદ્ધ રાખવી પડે, તમારામાં પેશન્સ હોવું જોઈએ. પેશન્સ ન હોય, શાંતિ ન હોય, તમારી ભાષા શુદ્ધ ન હોય, બીજા સાથેનો વર્તન વ્યવહાર શુદ્ધ ન હોય તો ધંધો થાય નહીં. બરાબર? સમજાય? હાલો, ઓર્ડર રદ કરતા પત્રો ભાઈ. સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક કે ખરીદનાર માલ સામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી. આપણે નહીં થાય ને, આપણે મનપસંદ વસ્તુ આપણે મંગાવી હોય એમેઝોન ને ફ્લિપકાર્ટ પરથી, પછી જ્યારે આપણે આમ કેન્સલ કરવાનું હોય તો આપણે કેન્સલ કરવાનું મન થાય ન થાય? આપણે એમ થાય, પણ આપણે બની શકે આપણા પેરેન્ટ્સ આપણે કહીએ હાલે ભાઈ કેન્સલ કર, કે ભાઈ આપણી પાસે પૈસા ન હોય, આપણી પાસે અત્યારે પૈસા હતા પણ હવે પૈસા રહ્યા નથી, પણ વસ્તુ તો આપણે જોતી હતી એટલે આપણે ઓર્ડર કેન્સલ કરવાનું પસંદ કરતો નથી. કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો શું થઈ જાય છે, બગડે છે. મેં તમને બહુ મોટો ઓર્ડર આપ્યો હોય, બરાબર, બહુ મોટો ઓર્ડર આપ્યો ને પછી હું એમ કહું કે ભાઈ ઓર્ડર કેન્સલ કરો ને તો તમને કેવું લાગે? ખરાબ લાગે ને? આ માટે તમે જે છે જેઠાલાલનું ઉદાહરણ લઈ શકો. જેઠાલાલના એપિસોડમાં ઘણી બધી વાર દેખાડે કે જેઠાલાલને બહુ મોટો ઓર્ડર આપે ત્યારે જેઠાલાલને કેટલા બધા રાજી થઈ જાય, બરાબર. જેવો ઓર્ડર કેન્સલ થાય એવા સામેવાળા સંબંધે બગડે છે, ધંધાની પ્રતિષ્ઠાને શું થાય? નુકસાન થાય, બરાબર. એમ
આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે ત્યારે ગ્રાહકે સંપૂર્ણ અંશતઃ પ્રમાણમાં ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. જો ભાઈ ઓર્ડર તમે કાં તો સંપૂર્ણપણે કેન્સલ કરો કાં તો કેવો કેન્સલ કરો, અંશતઃ પ્રમાણમાં કેન્સલ કરો. કેટલાક સંજોગોમાં વેચાણ પણ રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે. હવે આપણે આવા સંજોગો તપાસીશું. ગ્રાહક પોતે એમ કે ભાઈ ઓર્ડર કેન્સલ કરો, પણ ઘણી બધી વાર વેપારી પોતે કહે છે કે અમે તમને ઓર્ડર આપી શકશું નહીં, કારણ કે બની શકે કે એની કંઈક પ્રોબ્લેમ આવી હોય, એની પાસે માલ સામાન ન હોય, ઉત્પાદન ન થયું હોય, તો એના કારણે એ ઓર્ડર જે છે એ કેન્સલ કરી શકે. તો એના કારણો કીધું આપી હોવા છતાં પણ સમયસર માલ સામાન મોકલવામાં ન આવે ત્યારે વેચાણકર્તાને સ્મૃતિ પત્ર લખે છે. તેમ છતાંય જો કોઈ પ્રત્યુત્તર અથવા તો માલ સામાન ન મળે તો ગ્રાહકે ઓર્ડર શું કરવો પડે? રદ કરવો પડે. તમે એમ કીધું કે કેટલા દિવસ થયા? 20 દિવસ થયા તોય માલ મળ્યો નથી, તો તમે સામેવાળાને શું લખો? સ્મૃતિ પત્રક લખો. સ્મૃતિ એટલે યાદ અપાવતો પત્ર કે ભાઈ માલ મોકલવાનો 20 દિવસ થયા, બરાબર? એ યાદ અપાવતો તમે પત્ર લખો, એમ છતાં એનો કોઈ જવાબ ન આવે, એનો જવાબ આવે નહીં, તો તમારે શું કરી નાખવાનો? ઓર્ડર કેન્સલ કરી નાખો, બરાબર? જીવડું બેઠું છે ને, હા કીધું આ કેમ આમ હેંગ થાય છે? આ સેન્સ બોર્ડ એટલું બધું ઓલું છે ને કે માખી બેઠી હોય ને તોય ઓલું થઈ જાય. મેં કીધું હું લાઈન કરતો નથી, લાઈન થાય છે કેમ? માખી આવી ગઈ. જો જો કોઈ હજી બેઠું છે. હું કમેન્ટ મારું તો બધા હશે, આ તે, એ તમને લાગે. આમાં તમારી ઇજ્જત બધાને કહું છું, એકને નથી કહેતો. સ્માર્ટ બનવાનું બંધ કરી દો. સ્માર્ટનેસ જ્યાં દેખાડવાની હોય ને પેપરમાં ત્યાં દેખાડો. ક્વેશ્ચન આન્સરમાં સ્માર્ટનેસ ત્યાં દેખાડવાની હોય કે આ પત્ર કે આ સવાલ કેમ લખાય, ત્યાં તમારી સ્માર્ટનેસ દેખાડો, બરાબર? નો ડાઉટ હું તે વચ્ચે વચ્ચે ઘણી બધી વાર લેક્ચરમાં મસ્તી મજાક કરાવું છું, પણ એ મસ્તી મજાક લિમિટેડ હોય, એ ખતમ એટલે ખતમ, બરાબર? અને તમારી મેં હજી હમણાં જ કીધું જ્યારે તમે કોમર્સ પસંદ કરી લીધું તો તમારી લેંગ્વેજ, તમારી જીભને તમારે બહુ કાબુમાં રાખવી પડે. તમે ગમે ત્યાં ગમે એ બોલી શકો નહીં. હાલો અહીંયા હાલશે, 12માં હાલશે, 12 જાઓ તો નહીં હાલે. ધંધો કરવો હશે અને તમારા મમ્મી પપ્પા જો બિઝનેસ કરતા હોય ને તો તમારા મમ્મી પપ્પાને પૂછવું કે ગમે એની કંપનીમાં વાત કરીએ તો હાલે, અથવા તો તમારા પપ્પા જોબ કરતા હોય, મમ્મી જોબ કરતા હોય, ગમે એની ગમે એમ વાત કરીએ તો હાલે? નો હાલે. બીજા દિવસે જ કામેથી નીકળે દો. ઓર્ડર રદ કરતો પત્ર લખી તેનો પર કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ રજૂ કરવું. કાં તો પત્ર લખો કાં તો શું કરો? ફોન કરો. ફોન કરી દીધા પછી તે તમારે શું લખવાનું? એક લેટર લખવાનું. એટલે એક લીગલી તમારી પાસે વસ્તુ રહે કે અમે ઓર્ડર શું કરેલો છે, કેન્સલ કરવા માટે કહી દીધું, તો એ હું લેવા ભાઈ માલ મોકલો. સમજાય કે ન સમજાય? એમ. અને ઓર્ડરની સાથે સાથે શું છે, કેન્સલ કર્યો છે એ લખવું જોઈએ. ઓર્ડર રદ હોય મોકલશો તો પણ સ્વીકારાશે. મળી જવો જોઈએ. તો 20 દિવસ થઈ ગયા તોય માલ નથી આવ્યો, આપણે સ્મૃતિ પત્રક મળ્યો તોય એનો કઈ જવાબ ન આવ્યો, પછી છેલ્લી વાર પત્ર લખી દેવાનો કે હવે જો કદાચ માલ આવશે તો હવે એક્સેપ્ટ કરશું નહીં. એ કહી દે. ગ્રાહક ઓર્ડર સાથે વેચાણકર્તાના નાણાંની અછત ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગમાં તેના નાણાં મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, બરાબર? બની શકે કે ઓર્ડર આપતા તમે 50% પૈસા આપી દીધા હતા, બાકીના 50% તમારે ક્યારે દેવાના હતા? ઓર્ડર મળી જાય પછી. પણ હવે તમે ઓર્ડર કેવો કરો છો? કેન્સલ કરો છો ને, તો આ જે 50% પૈસા તમે જે ભરી દીધા છે એ શું કરવાના? પાછા મેળવવા અંગેની સ્પષ્ટતા કરો. તમારે કહેવાનું કે ભાઈ જે 50% પૈસા મોકલી દીધા છે એ અમને પાછા મળી જવા જોઈએ. એટલે શાંતિ, વિવેકપૂર્ણ ભાષામાં, એમ, બરાબર? ઉઘરાણી નથી કરવાની આપણે, બરાબર? એમ. જો માલ સામાન સ્ટોક ઉપલબ્ધ આપી જોઈએ. હવે વેપારીએ ના પાડી કે હવે માલ અમે મોકલીએ કેમ છીએ નહીં, કારણ કે અમારી પાસે માલ સ્ટોકમાં નથી. સમજાય કે ન સમજાય? તો માલ બીજી વાર સ્ટોકમાં ક્યારે આવશે એ લખવાનું, તો સામે વાળા ખબર પડે કે ઓર્ડર ફરીથી આપવો કે ન આપવો, કે રેગ્યુલર રહેવું કે ન રહેવું. એમ. ઓર્ડર કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ. ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે દિલગીરી એટલે એમને દુઃખ છે ભાઈ કે અમે તમને માલ
કરો. બરાબર. અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો કરવો જોઈએ, કારણ કે સામે વાળો તપી જાય. ઓર્ડર કેન્સલ કરો ને તો સામે વાળો ગુસ્સે થઈ જાય, એટલે ભવિષ્યમાં તમે ભાઈ આવી રીતે કાંઈ ગુસ્સે ન થાવ, સહકાર આપશો, આપણા બિઝનેસ રિલેશનમાં કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, એવું પણ આપણે લખવું જોઈએ. પણ સર રસ્તામાં કઈક અકસ્માત થયું હોય અને તે વાત વેપારીએ આપણને કીધી હોય તો પછી માલ એક્સેપ્ટ કરાય કે નહીં? આમાં બે વ્યક્તિ વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડિંગ કરે. માની લો કે વેપારીએ માલ મોકલી દીધો, માલનું એક્સિડન્ટ થયું. બરાબર, હવે માલનું એક્સિડન્ટ થતા જો બની શકે કાં તો માલ સંપૂર્ણપણે નાશ પામે, માલ અંશતઃપણે નાશ પામે, અથવા તો માલને કઈ નુકસાન થાય નહીં. માલને નુકસાન ન થાય તો એ જાણ તો કરશે કે ભાઈ આવી રીતે એક્સિડન્ટ થયું છે ને, માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી, એટલે માલ જે છે બીજા ટ્રાન્સપોર્ટેશન દ્વારા મોકલી આપે છે. અંશતઃ માલનું નુકસાન થાય તોય વેપારીએ લખીને કેવું પડે, અથવા તો ફોન દ્વારા કેવું પડે કે ભાઈ આવી રીતે એક્સિડન્ટ થયું છે, માલ જે છે એ નાશ પામ્યો છે, અમે તમને બીજો માલ મોકલશું, એમાં તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ અમે વધારે આપશું, કારણ કે માલ જવાબદારી તો એની હતી ને ટ્રાન્સપોર્ટેશનની. બરાબર, એ તમને ડિસ્કાઉન્ટ વધારે આપે. જો માલ સંપૂર્ણપણે નાશ પામ્યો હોય તો એ એમ કહી શકે કે તમને જે કાંઈ પણ તમે નાણાં હતા એ અમે તમને પરત કરી દઈશું, અથવા તો હવે તમે ભવિષ્યમાં જ્યારે ઓર્ડર આપશો ત્યારે તમને વધારેમાં વધારે અમે ડિસ્કાઉન્ટ આપશું, કારણ કે અમારી ભૂલને કારણે. અથવા તો જો બે રીતે થાય, ટ્રાન્સપોર્ટેશન કંપનીનું હોય, ઘણી વાર ખબર ને કંપનીના પોતાના વાહન હોય, આ આપણે કહી દઈએ તો આ ડોમિનોઝ ને ડીઝલ્સ પિઝા વાળા જે છે એ લોકોની પાસે પોતાની ગાડી હોય છે. સમજાય કે ન સમજાય? તો એ પોતાની ગાડીથી માલ સામાન મોકલતા હોય ને પોતાની ગાડીથી એક્સિડન્ટ થયું હોય તો એ લોકો વધારે ડિસ્કાઉન્ટ આપે. જો કોઈ ત્રીજી વ્યક્તિને કીધું હોય કે ભાઈ તમે લોકો બીજા માણસ કે ટ્રાન્સપોર્ટેશન કંપનીને કીધું હોય, બરાબર, પછી એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બેની અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડિંગ કરે કે વેપારીનું શું કહેવું છે અને ગ્રાહકનું શું વિચારવું છે, મીન્સ કે ખરીદનાર. આ બેની મેન્ટાલિટી પર બધા ડિપેન્ડ કરે. સમજાય કે ના સમજાય? બરાબર. હવે આગળ જે છે નમૂનાનો પત્ર જે છે, બરાબર, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.